શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓકે, ચાલો આપણો ક્રમ શરૂ કરો. હવે ભાઈ, આજે જે આટલી મહત્વપૂર્ણ અને આટલી સમજવા યોગ્ય વાતો શાસ્ત્રીજી આપણને સમજાવી રહ્યા છે, તો મને એમ લાગે છે કે આ જ ક્રમ આજે ચાલુ રાખીએ તો કદાચ પહેલા શ્લોકનો રસપાનનો ક્રમ પણ આજે પૂરો થાય, અને પછી જો સમય મળશે તો આપણે પ્રશ્નોનો ક્રમ લઈશું. શું કહો છો? બરાબર છે? બરાબર. ઋષિઓ તથા ભક્તોએ તો સાચા શ્રેષ્ઠ માણેલા સુખનો, એના સાધન તથા માર્ગનો ડીમ ઘોષ વિશ્વમાં વ્યક્ત કર્યો છે. મહાનુભાવોએ જે સુખની પ્રાપ્તિ કરી, જે શ્રેષ્ઠ સુખને પામ્યા, આચાર્ય ચરણો રાસ લીલૈક તાત્પર્ય કૃપયૈત કથા પ્રદ સર્વોત્તમજીમાં શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ આપશ્રીનું શ્રી આચાર્ય ચરણોનું સ્વરૂપ સમજાવે છે. એ શ્રેષ્ઠ સુખ આપણને પણ પ્રાપ્ત થાય એના માટેનો માર્ગ આપણા આચાર્યો, મહાનુભાવ આચાર્યો આપણા ઉપર અત્યંત કૃપા કરીને આપણને બતાવી રહ્યા છે. ડીમ ઘોષ વિશ્વમાં કર્યો છે. પ્રભુની પ્રસન્નતા મેળવો, પ્રભુમાં પ્રીતિ કરો, એ માટે પ્રભુની પ્રસન્નતા મેળવવા, પ્રભુમાં પ્રીતિ કરવા માટે જરૂરી કમાઓ, એ માટે યોગ્ય ખાનપાન વિહાર વગેરે કરો. નોકરી ધંધા માટે સાધન સમજીને કરો, પણ એ સાધનને જ લક્ષ્ય ના બનાવી. આમ સમજીને જીવીએ, આમ સમજીને જીવીએ. શ્રી મહાપ્રભુજી આ જ માર્ગ આપણને બતાવ્યો છે. જે કરીએ છીએ એ જ કરવાનું છે, પણ એનો હેતુ, એના પ્રત્યેનો દ્રષ્ટિકોણ એ બદલવાનો છે. સબલિમેશન અને ચેનલાઇઝેશન. જે કંઈ કરીએ છીએ એ અત્યારે આપણા માટે કરીએ છીએ, એ જ કરતા રહીને એને પ્રભુ માટે કરતા થઈએ તો એનું સબલિમેશન આપોઆપ થશે. એ જ પ્રવૃત્તિ લૌકિક દેખાતી હોવા છતાં એનું સ્વરૂપ અલૌકિક બની જાય. કારણ કે એ પ્રવૃત્તિ પછી આપણે આપણા માટે નથી કરતા, લૌકિક હેતુથી નથી કરતા, પ્રભુના સુખાર્થે, પ્રભુની પ્રસન્નતાર્થે કરીએ છીએ. આ જ આખું પુષ્ટિ જીવનું જીવન દર્શન છે. આમ સમજીને જીવીએ તો જે કરીએ છીએ તે જ કરવા છતાં સેવાનું રૂપ ભક્તિ માર્ગીય જીવન થઈ જશે. આ પુષ્ટિ ભક્તિ માર્ગીય જીવન સંદેશ છે. પછી કૃતાર્થ થવાનો કોઈ સંદેહ નથી. આ રીતે જયારે જીવન જીવાય તો કૃતાર્થ થવામાં કોઈ સંદેહ, કોઈ શંકા રહેતી નથી. આ દેહે જ ભગવાન મળે. ભગવાન એવ ફલમ સ યથા આવિર્ભવે આચાર્ય ચરણ ફળ બતાવે છે. આ જ ફળ છે, ભગવાન જ ફળ છે. કેવી રીતે? કે આ ભૂતલ ઉપર આપણી સમક્ષ સાક્ષાત પ્રગટ થાય, એ જ ફળ છે. અહીં તો આરંભ જ પ્રિય પ્રભુની માટેની ક્રિયા છે. ભક્તિ માર્ગમાં આરંભથી જ આચાર છે. જ્ઞાન માર્ગમાં આરંભ વિચારથી છે. પ્રભુ પ્રસન્ન થાય તો શું મળે એ વિચારવા ના રહેશે. આપણી જે ગણતરી કરવાની મનોવૃત્તિ, આનાથી શું મળે? જેમ પેલું કે છે ને કે મારું શું, પહેલો પ્રશ્ન આવે મારું શું.
અને જો એના જવાબમાં નકાર આવે તો પછી બીજો પ્રશ્ન આવે, તો મારે શું? ના, પ્રભુ પ્રસન્ન થાય તો શું મળે વિચારવા ના રહેશું. બુદ્ધિના વ્યર્થ તર્કમાં વેડફાશો નહીં. બુદ્ધિને એ ટેવ પડી ગઈ છે આવા ગણતરીઓ કરવાની, એમાં વેડફાશો નહીં. ભક્તિ માર્ગીય આચારથી અનુભવી જુઓ. માત્ર વિચારીને વિરમે, માત્ર વિચારીને વિરમે, ખાલી વિચાર કરીને બેસી રહે, એ રસમાં ક્યારે રમે? એ તો ભવમાં ભમે, વેદના કઈ ના શમે. સેવા સુખ માટે ભક્તો શોધે છે શ્યામ. ભક્તો શ્યામને કેમ શોધે છે? પોતાના સુખ માટે નહીં. શ્યામને સેવા કરીને સુખ આપવા માટે ભક્તો શ્યામને શોધે છે. ત્વામ વિચિન્વતે. ભક્તો તો પોતે પોતાના પ્રિય પ્રભુને સાનુકૂળ થઈ જાય, સેવા દેવા જ શોધતા હોય. ભક્તો પ્રભુને, પોતાના પ્રિય પ્રભુને શોધે તો શા માટે? પ્રભુને સાનુકૂળ થઈને એમને સુખ થાય એવી સેવા સમર્પિત કરવા માટે જ શોધતા હોય, અને શોધે એને ભગવાન જડ. માના ઉદરમાં પોતાની રક્ષા કરતા જોયેલા ઉપકારક ભગવાનને શોધતા રાજા પરીક્ષિતે પણ જન્મીને શોધવા જ માંડ્યા છે. અને અંતે શ્રી ભાગવત થી જડ્યા પણ છે ને. જે રૂપે શોધે એ રૂપે પણ જડે. ભક્ત તો ભગવાનને શોધ્યા વિના રહી ના શકે. પહેલા ગોપીજને સંયોગોમાં સેવાનું સુખ માણ્યું લઘુરસમાં, હવે વિયોગમાં કથાનું. હા, તો જોતા સવસ્વામ વિચિન્વતે, વિચિન્વતે વિશેષ પ્રકારે શોધી રહ્યા છે. પહેલા ગોપીજને સંયોગમાં સેવાનું સુખ માણ્યું, હવે વિયોગમાં કથાનું ગુણગાન રૂપે સુખ માણે છે. સેવા કથામાં આસક્ત હોય, શ્રી મહાપ્રભુજીનો સિદ્ધાંત, સેવાયામ વા કથાયામ યસ્યાસક્તિ દૃઢ ભવે. શ્રી મહાપ્રભુજીએ શ્રી ગોપીજીને ગુરુ બતાવ્યા છે. એનું રહસ્ય ડગલે ને પગલે આપણને અહીંયા સમજાય છે. શ્રી ગોપીજનોના જે આચરણ છે, શ્રી ગોપીજનોના જે ક્રિયાકલાપ છે, એના જ આધારે, એના જ ભેદ ઉપર શ્રી મહાપ્રભુજી સિદ્ધાંત આપે છે. અને એટલે જ શ્રી મહાપ્રભુજી શ્રી ગોપીજનોને ગુરુ બતાવે છે. હવે વિયોગમાં કથાનું ગુણગાન રૂપે સુખ માણે છે. સેવા કથામાં આસક્ત હોય, એના જીવનમાં અનર્થ ના થાય. યાવત જીવમ નાશો ન ક્વાપી શ્રીમતી. પુષ્ટિ ભક્તિ માર્ગની તો એ બે આંખ છે. સેવા અને કથા. પુષ્ટિ ભક્તિ માર્ગની તો એ બે આંખ છે. પ્રેમ માર્ગના પક્ષીની પાંખ છે. અવસરમાં સેવા, અનવસરમાં કથા. અને એટલે જ શ્રી દયારામભાઈ પ્રભુ પાસે માગે છે અનન્ય સેવા, અખંડ સત્સંગ, મનોહર માગું. બે માગ્યા, અનન્ય સેવા, અનન્ય સેવા. આનો વિસ્તાર કરવા જવું તો સત્સંગ પૂરો થઈ જાય. અનન્ય વિશેષણ બહુ મહત્વનું છે. સેવા તો માગી, પણ કેવી સેવા માગી? અનન્ય સેવા. પણ સતીશ કાકા આનો વિસ્તાર કરવા જેવો છે. જેમ હમણાં તમે વાત કરી ગોપીજનોને પ્રભુ મળ્યા છે, તો એ કેવી રીતે નિષાદન અવસ્થા થઈ ત્યારે પ્રભુની પ્રાપ્તિ થઈ, પણ આપની જીવની ક્યારે નિષાદન અવસ્થા થશે? નિસ્સાધનતા, દીનતા,
આપણે ગયા અઠવાડિયે જોયું હતું દીનતાનો પ્રકાર, દીનતા કેવી રીતે પ્રાપ્ત થાય. બધું કર્યા છતાં પ્રભુને મારાથી કઈ સુખ થતું નથી એવો તાપ ભાવ, પ્રભુ મારાથી ક્યારેય પ્રસન્ન થાય એ તાપ ભાવ દીનતાને જન્મ આપે. જેમ નારાયણદાસ બ્રહ્મચારીની વાર્તામાં આવે છે, રાજભોગ ધરીને બહાર બેસી રોજ આ તાપ કરે છે કે મારાથી પ્રભુનું કઈ સુખ સચવાતું નથી. પ્રભુ કેટલા કોમળ છે, આવી લુખી સુખી સામગ્રી કઈ રીતે આરોપતા હશે, પ્રભુને પરિશ્રમ થતો હશે. જ્યારે એ તો ગાયને ઘાસ નીરે છે તો પણ ધોઈને નીરે છે. ઘાસમાં રહેલી રજ ગાયના પેટમાં જાય અને એ રજ દૂધમાં બહાર આવે અને એ દૂધ પ્રભુ આરોગે તો પ્રભુને પરિશ્રમ થાય. એ વિચારથી ગાયને ઘાસ પણ ધોઈને ખવડાવે છે. આવા ભગવદીએ પ્રભુના સુખના વિચારમાં આવા તત્પર એ પણ આવો તાપ કરે છે કે મારાથી પ્રભુનું કઈ સુખ સચવાતું નથી. આ દીનતા છે, આ નિસ્સાધનતા છે. નિષ્ક્રિય બનીને, જેમ હમણાં સાત્વિકે સમજાવ્યું, ભક્તિ માર્ગ નિષ્ક્રિયતાનો માર્ગ નથી. આપણાથી વળી શું બને, ઠાકોરજી કૃપા કરશે ત્યારે થશે. એ નિષ્ક્રિયતા, એ નિસ્સાધનતા નથી, એ તો બદમાશી છે. અનન્ય સેવા અખંડ સત્સંગ મનોહર માગુર. હવે એની ચર્ચા પ્રભુ કરાવશે તો આવતા અઠવાડિયે કરીશું. અનન્ય સેવા અખંડ સત્સંગ. અવસરમાં સેવા, અનવસરમાં કથા. એનાથી રસરૂપ પ્રભુનો વિશેષ અનુભવ મળે. રસરૂપ પ્રભુ વિશેષ અનુભવ મળે. પ્રભુની અપ્રકટ થતામાં થતો વિયોગ પણ ભગવત રૂપ છે ને. પ્રભુ જયારે સન્મુખ પ્રગટ નથી ત્યારે જે વિયોગનો અનુભવ થાય છે એ પણ ભગવત રૂપ છે. કારણ કે પ્રભુ ભીતર બિરાજીને, અદૃશ્ય રૂપે બિરાજીને એ તાપ પ્રગટ કરાવી રહ્યા છે. માટે એ વિયોગ ભગવત રૂપ છે. એનો અનુભવ ફલરૂપ છે, છતાં આગળના સંયોગમાં સાધન રૂપ પણ ખરું. એ વિયોગનો અનુભવ ફલરૂપ હોવા છતાં એ સાધન છે આગળ સંયોગને પ્રાપ્ત કરવાનું. વિયોગ સખી સંયોગ પ્રાપ્ત થાય છે, જે શ્રી ગોપીજનોના આ પ્રસંગમાં આપણને સમજાય છે. ગોપી ગીત પૂરું થયા પછી તાસા મહાવીર ભૂષૌર મહેમાન મુકામુજ ચોથા અધ્યાયમાં પ્રભુનું પ્રાગટ્ય, પુનઃ પ્રાગટ્ય વર્ણવ્યું છે. સતીશ કાકા બોલો. આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે ઉદ્ધવજી જયારે આયા અને ત્યારે ગોપીજનોએ કીધું છે કે કહો તો પ્રગટ પુરુષ બતાવીએ રે. પરમ વિયોગની પરમ અવસ્થા પર હતા અને ત્યારે કહે છે કે કહો તો પ્રગટ પુરુષ બતાવીએ રે અને દર્શન કરાયા છે. દૃશ્યમાનાન જનાન દ્રષ્ટવા કૃપા યુક્તો યદા ભવે. બસ આના ઉપરથી જ મહાપ્રભુજીએ સિદ્ધાંત આપ્યો કે પોતાના માટે અત્યંત ક્લેશ કરેલા જનોને જ્યારે પ્રભુ પોતાના ભક્તોને જ્યારે જુએ છે ત્યારે કૃપાયુક્ત થઈને ભીતર રહેલા પ્રભુ બહાર પ્રગટ થઈ જાય છે. બહારથી નથી આવ્યા, ભીતર રહેલા પ્રભુ બહાર પ્રગટ થઈ જાય છે. એ ગોપીજનો કહે છે, અમે જેના વિયોગે આંસુ પાડીએ રે, કહો તો તે જ પુરુષ દેખાડીએ રે. તો એનો અર્થ આ છે, ભીતર બિરાજે છે, બહાર વિયોગ છે, એટલે એને કારણે અશુભાત તો થઈ રહ્યો છે, પણ ભીતર જે સંયોગનું સુખ વિપ્રયોગ ધર્મી સ્વરૂપમાં માણી રહ્યા છે, એને બહાર પ્રગટ કરવાનું સામર્થ્ય પણ ગોપીજનોને પ્રાપ્ત થયું છે. અહીં તો સાધન પણ ફલાત્મક કૃષ્ણ જ છે, ફલ પણ એ જ છે, એ સમજાય પણ છે.
સાધન પણ કૃષ્ણ છે. શોધ્યા કોને? કૃષ્ણને. અનુકરણ કોની લીલાનું કર્યું? કૃષ્ણની. ગાયા કોને? કૃષ્ણને. એ સાધન કૃષ્ણ બન્યા અને પ્રગટ થયા એ કોણ? કૃષ્ણ. તો ફલ પણ કૃષ્ણ જ છે. એ સમજાય છે. આ પુષ્ટિ છે. મર્યાદામાં યજ્ઞ, જપ, તપ વગેરે સાધન રૂપે પણ પ્રભુ જ ફલ દે છે, પણ નિયત રૂપે, નિયત ફળ દે છે. ત્યાં જે પ્રપોર્શન નક્કી કરેલું છે, જે કર્મનું જે ફળ નક્કી કરેલું છે, શાસ્ત્રમાં બતાવ્યું છે, એ રીતે એ કર્મનું એ ફળ આપે છે પ્રભુ. સાધન રૂપે સમજાય છે, ફલ રૂપે કે ભગવત રૂપે નહીં. અહીં તો ફલરૂપ ભગવાનની જ સર્વ લીલા છે. ભક્તોના લૌકિક જેવા લાગતા જીવન સાથે પણ, ભક્તોના લૌકિક જેવા લાગતા જીવન સાથે પણ, લૌકિક નથી, લાગે છે લૌકિક. લૌકિકમ વૈદિકમ ચાપી કાપટ્યા તેષુ નાન્યથા. કાપટ્ય ભાવથી જગત જાણે છે જંજાળી, પણ હૃદય રાખે ત્રિકમજી શું તાલી. ભક્તિ પોષણમાં શ્રીમાં દયારામ ભૈયા લક્ષણ બતાવ્યું. લૌકિક જેવું લાગે છે જીવન, લૌકિક નથી, પણ એવા જીવનમાં પણ એ પણ જીવન ભગવત સંબંધિત છે. અંદરથી એનો તાર એના પ્રભુ સાથે જોડાયેલો છે. તેથી બધું અલૌકિક જ છે. લૌકિક એના ત્યાગ વગર પણ એવી ગૂઢ વાતો શાસ્ત્રીજી આપણે આગળ પ્રગટ કરી રહ્યા છે. ખરેખર એમણે અધિકારનો વિચાર નથી કર્યો, પાત્રતાનો વિચાર નથી કર્યો. શ્રી મહાપ્રભુજી જ એમના હૃદયમાં બિરાજીને આ બધા રત્નો આપણે આગળ પ્રગટ કરી રહ્યા છે. લૌકિકના ત્યાગ વગર પણ બધું અલૌકિક બનાવી શકાય, ભાવના માત્ર બદલવાથી. આપણા જીવનમાં પણ નાના બાળકના શૃંગાર વગેરે કરતા માં યશોદાજીનો ભાવ થાય. કેટલી સુંદર વાત કહી રહ્યા છે શાસ્ત્રી. નાના બાળકને તૈયાર કરતા હોઈએ, શૃંગાર કરતા હોઈએ, તો એ સમયે માં યશોદાજીનો ભાવ થાય. એ બાળક બાલકૃષ્ણ લાગે તો એ શૃંગાર વગેરે લૌકિક કાર્ય પણ અલૌકિક બની જાય, સેવા રૂપ થઈ જાય. કામથી કંટાળો આવે, કામથી કંટાળો આવે, સેવાથી તો સંતોષ થાય. કારણ કે કામ એ લૌકિક ભાવ છે, લૌકિક ક્રિયા છે. પણ એ જ ક્રિયા જ્યારે સેવા સમજીને થાય ત્યારે સંતોષ થાય. કામથી કુભાવ આવે, સેવા સમજતા સદભાવ વધે. કામ કર્કશ બનાવે, સેવા તો સહનશીલ બનાવે, છતાંય સુકુમાર રાખે. સેવામાં સહન કરવાની વૃત્તિ આપોઆપ આવે. શરીરને થોડું કષ્ટ પડે, ભૂખ તરસ વેઠવા પડે, પ્રભુના અનુસર ન થાય, અપરસમાંથી બહાર ના નીકળીએ ત્યાં સુધી ખાનપાન ના થાય, આ બધું વેઠવું પડે. સહનશીલ બનાવે સેવા, છતાં સુકુમાર રાખે. હૃદયનો ભાવ સુકુમલ રહે, કંટાળો ના આવે, કૃતાર્થ થવાય. અહીં તો જયતી તે દિકમ જન્મ ના વ્રત, ભગવાનના અવતારથી વ્રજ કૃતાર્થ થઈ ગયું, પણ પોતે કૃતાર્થ ન થઈ. આ સાત્વિક રાજસ છે ને,
અન્ય પૂર્વા છે, વેદની શ્રુતિઓ છે, અને સાત્વિક અને રાજસ ભાવનું મિશ્રણ છે. વિનંતી પણ છે, એ થોડો ઠસ્સો પણ છે, પણ પોતે કૃતાર્થ ના થયા તેનું દુઃખ ગોપીજન નથી. દૈત દૃશ્યતામ દીક્ષતાવકાશ ત્વયી ધૃતા સવર્તવામ વિચિંત. આવો અસંતોષ કે ઉદ્વેગ અમે કૃતાર્થ ના થયા ક્યારે થઈશું? આવો અસંતોષ કે ઉદ્વેગ એ તો ઉદ્ધાર કરે. બોલો, અસંતોષ કે ઉદ્વેગ આમ તો વર્જ્ય છે. લૌકિકમાં અસંતોષ કે ઉદ્વેગ હોય તો એ દોષરૂપ છે, પણ અહીંયા આવો અસંતોષ કે ઉદ્વેગ તો ઉદ્ધાર કરે. વ્રજની વિશેષતા છે, અધિક ઉત્કર્ષ છે. જેનાથી છે? ભગવાન કૃષ્ણના અવતારથી. પહેલા વ્રજ સ્વર્ગ જેવું હતું. પ્રભુના ચરણ ચિહ્નોની શોભાથી પ્રભુ વ્રજમાં પ્રગટ થયા. વ્રજમાં ખુલ્લા ચરણોથી વિચરણ કર્યું. પ્રભુના ચરણ ચિહ્નો વ્રજની ભૂમિને પ્રાપ્ત થયા. એ શોભાથી વૈકુંઠથી પણ અધિકતા, વિશિષ્ટતા એમાં આવી. વ્રજનમ વ્યાપ્તે વિચ્યુપ્ત્યા વ્યાપનાદ વ્રજ ઉચ્યતે. ગુણાતીતમ પરમ બ્રહ્મ વ્યાપકમ વ્રજ ઉચ્યતે. સદાનંદમ પરમ જ્યોતિ મુક્તાનામ પદમ અવ્યયમ. વ્રજ એટલે વ્યાપવું, સર્વત્ર વ્યાપીને રહે એ વ્રજ. ગુણાતીત પરબ્રહ્મ વ્યાપક સદાનંદ જ્યોતિ રૂપ મુક્તોના નિત્યધામ રૂપ વ્રજ છે. વૈકુંઠમાં વૈકુંઠનાથ કૃષ્ણ તો વિરાજે છે, પણ વિવિધ વિહાર તો વ્રજમાં કરે છે. વૈકુંઠમાં ભક્તો ભગવાનને વશ, વ્રજમાં તો ભગવાન ભક્તોને વશ. વૈકુંઠમાં તો વેદ ગાન કરે, જ્યારે વ્રજમાં તો સ્વયં ભગવાન પણ વેણુ ગાન કરે. વૈકુંઠમાં સેવકો ભગવાનની પાછળ ફરે, વ્રજમાં તો ભગવાન ગાયો, ગોપો અને ગોપીની પાછળ પણ ફરે. વ્રજની શું વિશેષતા છે? જયતિ તે દેકમ જન્મના વ્રજ. આપના જન્મથી વ્રજનો અધિક જય થયો છે. એ શું અધિક જય થયો એ અહીંયા બતાવી રહ્યો છે. વૈકુંઠમાં લક્ષ્મીજી સામ્રાજ્ઞી રૂપે વિરાજે, મહારાણી રૂપે વિરાજે. વ્રજમાં તો લક્ષ્મીજી દાસી બનીને સેવા કરે. માલિન સી જહાં લક્ષ્મી લોલે બંધન વાર બાંધતી ડોલે. બેલવનમાં બગીચો બનાવીને પુષ્પ સેવા પદ્મા કરે છે. શયત ઇન્દિરા. વૈકુંઠમાં લક્ષ્મીજીના કૃપા કટાક્ષની કામના બ્રહ્માદિ દેવો કરે છે. અને વ્રજમાં તો કૃષ્ણના કૃપા કટાક્ષની કામના ઇન્દિરા કરે. અને એ કૃષ્ણ વ્રજમાં એવું છે કે લક્ષ્મીજી ભગવાનના કૃપા કટાક્ષની કામના કરે છે, અને એ કૃષ્ણ તો વ્રજ લક્ષ્મીઓના રસ કટાક્ષની કામના કરતા હોય છે. અને એ કૃષ્ણ પ્રિયાપાંગ સંપાત નીલાંગ રૂપ થઈને વ્રજમાં વિરાજે છે. ભગવાનનો જન્મ ભલે મથુરામાં, પણ ઉત્કર્ષ તો વ્રજનો. અનેક વ્રજ લક્ષ્મીઓ લીલાપૂર્વક કલાનિધિ કૃષ્ણની સેવા કરી. લક્ષ્મી સહસ્ર લીલાવી સેવ્યમાનમ કલાનિધિ. એમાં વૈકુંઠ લક્ષ્મીનો ક્રમ પણ ક્યારે આવે? રાહ લક્ષ્મીજી જોયા કરે છે. લોકોને તો લક્ષ્મીજીથી પોતાની મહત્તા લાગે છે, પણ લક્ષ્મીજી તો પતિવ્રતા છે. પતિ હોય ત્યાં સ્થિર બિરાજે. પ્રભુ હોય ત્યાં લક્ષ્મીને શોધવા ચડવું ના પડે. લક્ષ્મીજી સ્વતઃ પધારે, સ્થિર બિરાજે. અને જ્યાં લક્ષ્મીપતિ પણ દામોદર બનીને
દોરડે બંધાઈને પણ પોતાનો યશ સમજે. લક્ષ્મીપતિ દોરડે બંધાવવામાં પોતાનો યશ સમજે છે, નાનમ નથી સમજતા, મોટાઈ સમજે છે. તો એમના પત્ની લક્ષ્મીજીની તો વાત જ છે. લક્ષ્મીની લાલસામાં ઉઘાડી આંખે અનેક અનર્થ આચરતા લોકો આંખ અને કાન ઉઘાડી રાખીને આ વિચારે, સમજે, પ્રભુને પ્રસન્ન કરો, પ્રાપ્ત કરો. પતિવ્રતા લક્ષ્મીજી તો પછી પ્રસન્ન થઈને સ્વતઃ આવશે. કેવલ લક્ષ્મીને મેળવવા જતા, લક્ષ્મીપતિને છોડીને કેવલ લક્ષ્મીને મેળવવા જતા ન લક્ષ્મી આવે કે ના લક્ષ્મીપતિ આવે. બ્રજમાં વશ થઈને લક્ષ્મીપતિ અને લક્ષ્મીજી બિરાજે છે, વશ થઈને બિરાજે છે. છતાં એમના મનમાં વિષાદ નથી, પૂર્ણ પ્રસન્નતા છે. ભગવાનની ભક્તો પરની આ તો પૂર્ણ કૃપા જ સૂચવે છે. ગોપીજનોનો એક કટાક્ષ આ રાજસ ભાવ જે છે ને પ્રગટ થાય છે. કેવી રીતે પ્રગટ થાય છે કે ભગવાન વ્રજમાં વિરાજે છે એ જાણીને બ્રહ્માદી લોકો વ્રજમાં આવે. ભાઈ 12 મિનિટ બાકી છે. હા 12 મિનિટ બાકી છે. આપણે 10 મિનિટ સમજીને ચાલવાનું, 2 મિનિટ આશ્રય પદ માટે રાખવાનું. સતીશ કાકા, બોલો. એ વ્રજલક્ષ્મીના ગૌરવની શું વાત કરી આપને? અને પછી જેમ કે છે ને, ક્યું ના કરે અભિમાન એની. કોણ કરે અભિમાન? કુંવર કાન બસ જીત કે જેમણે બાંધીને રાખ્યા છે. એવું તો સૌભાગ્ય કોઈને નથી મળ્યું, કોઈને જ નથી મળ્યું. શિવજીને નહીં, બ્રહ્માજીને નહીં, લક્ષ્મીજીને પણ નથી મળ્યું. એ ખાલી ને ખાવે. અમારું પદ ના પામ્યું કોઈ કોટી લાખ અમારે. અમારે ઓછું શું રહ્યું અભિલાખ અમારે. અમારા વળી કયા મનોરથ બાકી રહ્યા પૂરા થવા. અમને જે પદવી પ્રભુએ આપી છે કરોડોમાં કોઈને નથી. ઉદ્ધવજીએ પણ ઉદ્ધવ ગીતમાં આ જ મહિમા કર્યો છે. શ્રી કૃષ્ણ બસ ગોપીજનોની કૃપાથી એમનું આ સ્વરૂપ સમજાય અને એમને વિનંતી કરતા રહીએ કે એમની આડીથી એમણે જેવી ઉદ્ધવજી પર કૃપા કરી, એ પ્રીતિનું દાન કર્યું, એવી એકાદ કણિકા આપણને મળી જાય. ગોપીન કી દાસી મોહી કીજે. પરમાનંદાસજી તો ચડે ચોક ગાઈને માગે છે. ભગવાન વ્રજમાં બિરાજે છે એ જાણીને બ્રહ્માદી લોકો વ્રજમાં આવે, શોધે અને એમને પ્રભુ મળે પણ ખરા. અને અમે ગોપીજન વ્રજમાં વસનારા, આપના માટે જ જીવનારા, ભાઈ ધ્રુતા સવા આપને જ શોધીએ, છતાં આપ અમને ના મળો. આ કેવી પીડા રાજસ ભક્તની રાજસ પ્રકારથી પ્રગટ થઈ રહી છે. હા, આપને ઉચિત લાગે છે ખરું, અયોગ્ય લાગે છે આપનું. આમાં તો આપનું ખરાબ દેખાય છે. આપે તો અમે કૃતાર્થ થઈએ એમ કરવું જોઈએ. વિરહમાં મોત મીઠું તો લાગે છે, પણ જીવીએ છીએ કેવલ આપને કાંઈ. વહી ધ્રુતા સબ આપણામાં જ પ્રાણ ધરેલા છે. જે ક્ષણે લાગે, જે ક્ષણે લાગશે અમે આપને ઉપયોગી નથી, અમારું જીવન આપ પ્રસન્ન થાવ એવું નથી, એવું જે ક્ષણે લાગશે એ જ ક્ષણે અમારા પ્રાણ ચાલ્યા જશે.
શ્રીમદ પ્રભુચરણ શ્રી ગુસાઈજી વિજ્ઞપ્તિમાં પણ આજ ભાવો આવી જ ઉત્કટતાથી પ્રગટ કરે છે. સતીશ કાકા, જીવમાં આવી દ્રઢતા ક્યારે આવે? ગોપીજનો કૃપા કરે ત્યારે. મને તો આવું સમજાય છે. બહુ સાચી વાત છે. ભક્તિ શિવ રજ ભક્તાનામ પ્રેમ લક્ષણ લક્ષિતા શ્રીમદાચાર્ય દાસે ભવે તત્કૃપયા સદા. શ્રી સરકારશ્રીએ જે શ્લોક મને આશીર્વચનમાં લખી આપ્યો છે, પ્રેમ લક્ષણાના નામથી ઓળખાતી વ્રજ ભક્તોની ભક્તિ આચાર્ય ચરણોના દાસોને એમની કૃપાથી પ્રાપ્ત થાવ. એમની એટલે શ્રી ગોપીજનોની અને શ્રી આચાર્ય છે. કારણ કે પેલા મહાનુભાવે ગાયું છે, મોહી ભરોસો દઉં ઠોરકો. મને બે ઠેકાણેનો ભરોસો છે. એક ભરોસો વ્રજ ભક્તન કો, દૂજો નંદ કિશોર કો. એક ભરોસો હરિભક્તન કો, દૂજો નંદ કિશોર કો. એટલે એક ભરોસો શ્રી ગોપીજન એમનો આશ્રય, અને એ ગોપીજન જેમના હૃદયમાં પ્રતિક્ષણ નિકુંજ લીલા રસ પૂરિત જે છે, રાસસ્ત્રી ભાવ પૂરિત વિગ્રહ જે છે, એ શ્રી આચાર્ય ચરણ નો આશ્રય. એનાથી કામ થાય. ભગવાન પ્રસન્ન ન થાય એવું ભારરૂપ નિસ્સાર વ્યર્થ જીવન ભક્તોને શા કામનું? ઢગલે ને પગલે શાસ્ત્રીજી જે ઉદ્ગાર પ્રગટ કરી રહ્યા છે, અતિ પ્રિય દયિત, પલ પણ પ્રાણ આપના વિના ટકી શકે એમ નથી. દૈત શબ્દ વાપર્યો છે, દૈત દૃશ્યતામ. ભલે દર્શન ન દેવા હોય, દોષ અમારો છે. અપનો દોષ વિચારીએ સજની, ઉનસો કછું ન કહીએ. આ ભાવના છે ભક્તો. દોષ અમારો છે તો પણ દયા કરશો. જે દોષ છે અમે કબૂલ કરીએ છીએ, પણ દયા કરશો. કારણ પ્રિયતમ છો, દયિત. પ્રાર્થીએ છીએ દૃશ્યતામ, વિનંતી કરીએ છીએ, જુઓ તો ખરા. દિશાઓમાં આપને શોધતા, આપના માટે જ જીવતા અમે દારૂણ દુઃખથી કેવા આથડીએ છીએ. ખાતરી છે ભક્ત પ્રિયાઓને, પોતાના પ્રિયતમ કોમલતમ કૃષ્ણ, એમાં પ્રભુજી નામ આપે છે અક્લિષ્ટ કર્મા. સ્વજનનું સ્વલ્પ પણ દુઃખ દેખી ના શકે, પ્રીતિ કરનારને પીડાવા ના દે. ભક્તોના દુઃખ સાંભળીને દોડી જતા દીનાનાથ દુઃખી ભક્તોને દેખીને દૂર કેમ રહી શકશે? શ્રદ્ધા છે, જરૂર પ્રગટ થશે, પાસે પધારશે, પ્રસન્ન થશે. આગ્રહથી કંઈક કરાવે તો સ્વામીને શ્રમ થાય ને. આગ્રહ નથી કરતા, વિનંતી કરે છે. દૃશ્યતા આગ્રહથી કંઈક કરાવે તો સ્વામીને શ્રમ થાય ને. સ્વેચ્છાએ થાય એમાં સુખ, પરેચ્છાએ થાય એમાં પરિશ્રમ. બીજાની ઈચ્છાથી થાય તો પરિશ્રમ થાય. આ ભક્તિ વિવેક છે. આપને જેમ યોગ્ય લાગે, રુચિ આપને કરાવો એવી ટેવ, અન્ય રખેલા હોય. દયારામભાઈ પણ આજ માંગ છે, આપને રુચિ એવી ટેવ મારામાં ડેવલપ કરો. સ્વામીનો આશય જાણ્યા વિના મેળવવા મથાય નહીં, મગાય પણ નહીં.
ભક્તોના જીવનમાં 4 મિનિટ બાકી છે. મને લાગે છે હવે બીજો પેરેગ્રાફ ચાલુ નથી કરવો, કારણ કે નહીં તો પછી અધૂરું રહેશે. 3 મિનિટ બાકી રહી છે. હા, એટલે હવે આશ્રય પદ જ લઈ લઈએ. હા, આજે શ્રી ગોપીજનોની કૃપાથી અને શાસ્ત્રીજીની આડીથી, શ્રી મહાપ્રભુજીની કૃપાથી ખૂબ સુંદર રીતે આજે, હજી તો આપણે પહેલા શ્લોકનું જ વિવરણમાં આપણે રમી રહ્યા છીએ. બહુ સુંદર. બસ આવું વિસ્તારમાં જ લેજો. ના, જે શાસ્ત્રીજીએ પીરસ્યું છે, હું તો કરશી છું, તપેલામાંથી ભરીને વાડકીમાં પીરસું છું. ચાલો આશ્રય પદ લઈએ.